તો મિત્રો આજનો આપણો સફર છે ધોરડો સફેદ રણનો। તો આપણે નીકળી ગયા છીએ અને રસ્તામાં આપ જોઈ શકો છો ને આજે આપણા વ્લોગમાં વિડીયોમાં શું જોવાના છીએ ધોરડોમાં તેના માટે આપણા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો આપણો ગયા વિડીયોમાં આપણે સફેદ રણ બતાવ્યું અને આ ભાગમાં આપણે હાલ પહોંચી આવ્યા છીએ અહીંયા હાજીપીર રણમાં। તો હાજીપીરનો રસ્તો મિત્રો બહુ ખરાબ છે, જેના કારણે આપણે તેના નીચે જે આ રણમાંથી રસ્તો જાય છે તેનામાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ। પાછળ જોઈ શકો છો આપ સરસ મજાનું રણ ને આ છે હાજીપીરનું રણ। તો અહીંયા હાજીપીર બાજુમાં જ આવેલ છે ને આ બાજુ છે હાઈવે। તો અહીંયા કને હાઈવેમાં તો ગાડી જઈ રહી છે, પરંતુ આ રસ્તો બહુ કાચો છે। તો આપણે નીચે આ અહીંયા રણમાંથી રસ્તો જે કાચો અહીંયા વાહન લોકલ વાહન હાલે છે તેનો રસ્તો છે, ત્યાંથી આપણે જઈ રહ્યા હતા ને અહીંયા સારી જગ્યા જોઈ તો રણ કચ્છનું આપણે બતાવીએ। આગળ આપણે સફેદ રણ છે, પરંતુ આ અહીંયા કને હાજીપીરનું રણ। તો આ હાજીપીર રણ હાલમાં અહીંયા કને આપણે ઘાસ જોઈ શકીએ છીએ, ચારે તરફ ખુલ્લો મેદાન, ક્યાંય છેડો નથી, રણે રણ પડી છે ને હાલમાં ઘાસ ઉગેલ છે અહીંયા। પરંતુ ચોમાસું હોય ત્યારે અહીંયા કને પાણી જ ભર્યું હોય। આપ જોઈ શકો છો હાલ આ પાણી સુકાઈ ગયું છે અને અહીંયા કને આ માટી આપણે જોવા મળી રહી છે। તો ચોમાસા દરમિયાન અહીંયા પાણી જ ભર્યું હોય છે અને પછી જેમ જેમ પાણી હટતું જાય એમ દરિયા બાજુ તેમ અહીંયા જમીન ખુલ્લી થતી આવે અને ઘાસ અહીંયા પાછળ ઉગતો આવે ને આ છે હાજીપીરનું રણ ને આગળ આવશે હાજીપીર દરગાહ। તો મિત્રો આપણે આગળ જતા જ રસ્તામાં અહીંયા કને રોડની સાઈડમાં જ પાણી ભર્યું છે અને પાણીમાં આપ જોઈ શકો છો અહીંયા કને મોટા મોટા પક્ષીઓ ઘણા પ્રમાણમાં એવા અહીંયા કને માછલી પકડી અને ખાઈ રહ્યા છે। તો બહુ સુંદર મજાનો દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યો છે આપણને। હાજીપીરથી આપણે ધોરડો સફેદ રણ તરફ જતો માર્ગ અને અહીંયા કને બહુ રસ્તામાં પણ ઘણું એવું જોવા જેવું છે અહીંયા કને। તો સુંદર મજાના પક્ષીઓ આપ જોઈ શકો છો અહીંયા કને। તો મિત્રો આ જે સીન છે તે આ ફોટો આના પાડવા માટે માણસો દેશ વિદેશથી અહીંયા આવે છે આપણા કચ્છમાં આ શિયાળાની સિઝનમાં અને વિદેશી પક્ષીઓના આના ફોટા પાડી અને પોતાની ફોટોગ્રાફી કરે છે। તો કચ્છ બહુ જોવા જેવું છે અને ઘણું એવું રસ્તામાં પણ આપણે જોવા મળશે। અહીંયા પક્ષીઓ કેવા ઉડી રહ્યા છે, સુંદર મજાનું એવું લોકેશન રોડની બાજુમાં જ આવેલ છે। તો મિત્રો કચ્છમાં હાલ ઠંડી બહુ વધારે છે, તમારી પાસે કેવી છે તે પણ કમેન્ટમાં લખી જણાવજો। આવી ઠંડીમાં આપણે બાઇક લઈને નીકળી પડ્યા છીએ રસ્તા ઉપર અને અહીં પક્ષી પણ જોઈ શકો છો આપ, ઠંડીમાં તડકામાં એવા બેઠા છે, સાઈડમાં ધૂપ શેકી રહ્યા છે। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી આવે છીએ ધોરડો સફેદ રણ। તો તમે ઘણીવાર સફેદ રણ આવ્યા હશો, પરંતુ તમે સફેદ રણ એટલે કે જ્યાં નમક છે ત્યાં જ તમે ઇલાકો જોયો હશે, પરંતુ આપણે આજે સિટી બતાવશું। તો સિટી કેવી છે અને સિટીમાં શું મળે છે તે જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં। તો આ સુંદર મજાનો અહીંયા સિટીની આગળ જ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે લાકડાનો। તો આપણે હાલ પહોંચી આવે છીએ। તો અહીંયા ટેન્ટ સિટી પણ બાજુમાં છે અને આ સિટીમાં પણ શું મળે છે તો દરેક જાણકારી મેળવશું આપે। નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં। તો મિત્રો તમે રણોત્સવનો વિડીયો જોયો હશે ને હાલ આપણે સફેદ રણમાં જ આવ્યા છીએ, પરંતુ આપણે આજે જોઈશું સફેદ રણનું જે સિટી છે એ સિટીમાં શું અહીંયા મળે છે અને કેવી છે સિટી। તો આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ સિટીમાં। તો આ રણ સફેદ રણની બાજુમાં જ આ સિટી આવેલ છે અને અહીંયા કને દરેક એવી આઈટમો અહીંયા જે પણ લેવું તમે અહીંયા લઈ શકો છો। સુંદર મજાની મોટી એવી સિટી છે। તો એના બે ભાગ છે, એક ભાગ આ છે, એક બાજુ છે। તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું ને જોઈશું કે અહીંયા સિટીમાં શું આપણને જોવા મળે છે ને શું લેવા માટે। તો અહીંયા કને ચારે બાજુ રેસ્ટોરન્ટ જોવા મળી રહ્યા છે આપણને। અહીંયા પણ બેસવા માટે આપ જોઈ શકો છો સારા એવા રેસ્ટોરન્ટ।
અહીંયા નગારા રાખેલા હોય છે. આ બાજુ પક્ષીઓના પ્રતિમા સરસ મજાની એવી રાખવામાં આવી છે. તો મિત્રો આ સિટીમાં અહીંયા કને કચ્છની એવી અલગ અલગ કારીગરીની વસ્તુ છે, કલા અને જૂની એવી પહેરવાશ ભરતવાળા વગેરે વગેરે અહીંયા દરેક સ્ટોલમાં આપણને મળી રહ્યા છે. અહીંયા મોજડીની જોર કચ્છની કલા બતાવવામાં આવી છે. અને અહીં સુંદર એવું નાનકડા ભૂંગા અહીંયા આપણે મોડેલ પ્રમાણે અહીંયા બનાવવામાં આવ્યા છે, જે કચ્છની વિશેષતા મેન છે. આ છે સરસ મજાના એવા, આ ચોરસ ભૂંગો છે, આ ગોલ ભૂંગો, કચ્છની સંસ્કૃતિ જેને કહેવાય. તો હવે આપણે આવી ગયા છીએ બીજા ભાગમાં. અહીંયા પણ સ્ટોલો, દુકાનો, નાસ્તા માટે અહીંયા સારી એવી દુકાનો અહીંયા જોવા મળી છે આપણને. અને આ બાજુ લેડીઝ અને જેન્ટ્સ જે કપડાં જોઈ રહ્યા છો તે કચ્છની કલા, કચ્છની સંસ્કૃતિ અને કચ્છના જે આભૂષણો, જે દેશી પહેરવાશ પહેરાવીને અહીંયા બતાવવામાં આવ્યો છે, સુંદર મજાનો. અને આ બાજુ મિત્રો ઊંટ, જેને કહેવાય કે કચ્છમાં હાલ રણોત્સવ તમે જોવા આવો તો મેન ઊંટને અહીંયા સવારી કરવા જડે તો ઊંટને પણ અહીંયા કને પ્રતિમા બનાવવામાં આવી છે. અને આ બાજુ જોઈ શકો છો આપ, ઘણી બધી સ્ટોલો આવેલ છે રણોત્સવથી આગળ અહીંયા કને, ને તમે અહીંયા આરામથી બેસીને અહીંયા નાસ્તો પાણી કરી શકો છો. તો મિત્રો આ છે કચ્છી ગિટાર, આપ જોઈ શકો છો, સુંદર મજાનો એવો મોટો અહીંયા લાકડાનો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો આ આભૂષણો અને જ્વેલરી વગેરે અને એવા ભરતના ગૂંથેલા, જેને કહેવાય કે સુંદર મજાના કપડાં કચ્છી, અહીંયા દરેક વસ્તુઓ કચ્છની જોવા મળશે. અને સાથોસાથ કચ્છની એવી સંસ્કૃતિના પણ એવા અવશેષ, એવા પ્રદર્શન કરવામાં આવ્યા છે અહીંયા કને. આ પણ જોઈ શકો છો આપ, અહીંયા કને એક કચ્છી વાજિંત્રો અને તેનો પહેરવાશ, એવો કચ્છનો આભૂષણોનો અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ છે સફેદ રણની સિટી, બહુ સુંદર મજાની ને ઘણી ઘણી આઈટમો અહીંયા કને આપણને જોવા મળી રહી છે. ખરીદી પણ કરી શકો છો અહીંયા કને, કચ્છના કપડાં, આભૂષણો વગેરે. તો મિત્રો આજે આપણે એક નવી જગ્યાએ આવ્યા છીએ સફેદ રણમાં. તો અહીંયા પણ ચારે બાજુ સફેદ રણ જ આપણને જોવા મળી રહી છે, પાછળ જોઈ શકો છો. અને આગળ પણ આપ જુઓ, અહીંયા કને ચારે બાજુ મીઠું સફેદ રણ. હાજીપીર રસ્તા ઉપર આપણે સફેદ રણ આ બાજુ આવેલું છે, હાજીપીર રસ્તો આ બાજુ આવેલું છે. તો આ રસ્તાની બાજુમાં જ અહીંયા કને જગ્યા આવેલ છે. આ તો સુંદર મજાનો અહીંયા પણ જોશો તો સફેદ રણ જેવી જ માહોલ તમને અહીંયા જોવા મળશે. ને મીઠું પણ આપ જોઈ શકો છો અહીંયા કને. સરસ મજાની એવી જગ્યા છે, ચારે બાજુ મીઠું મીઠું દેખાઈ રહ્યું છે. તો મિત્રો સફેદ રણ જોવા તમે આવો તો અહીંયા કને રાત રોકાવ, અને રાતના જે આની ચમક છે મીઠાની ઓરિજિનલ, તે તમને રાતના જોવા મળશે. ને ખાસ કરીને જ્યારે પૂનમની રાત હોય. તો મિત્રો આ છે કચ્છનું એવું સુંદર મજાનું જોવાલાયક સ્થળ, જેને કહેવાય સફેદ રણ. તો હાલ તો આજે પબ્લિક બહુ હતી ત્યાં સફેદ રણમાં, પણ આપણે ત્યાં ગયા નહોતા, કારણ કે આપણે આજે ટેન્ટ સિટી અને સિટીમાં જે શું શું મળી રહ્યું છે તેનો વિડીયો આપણે વ્લોગ આજ બનાવ્યો છે. અને મિત્રો આ જગ્યા આપણા કચ્છના બોર્ડર ઉપર આવેલી છે.
આપ જોઈ શકો છો અહીંયા કને આપણે છેડો ક્યાં દેખાતો નથી, સામે દરિયા જ છે ને સામે દરિયાના બાજુ પાકિસ્તાન આવેલું છે. તો આ બોર્ડર છે અહીંયા કને કચ્છની. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગો તે કમેન્ટ બોક્સમાં લખીને તમારી રાય જણાવજો. તો ફરી આવા નવા લોકેશન ને સારી જગ્યાઓના વિડીયો આપણે તમારી માટે લાવતા રહીશું. તો ફરી મળશું નવા વિડીયોમાં.